હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ઓકે, આપણે ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુઓમાં આગળ વધીએ. ઓકે, આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે, વેરી મોસ્ટ આઈએમપી. જો અહીંયા આપણને ક્વેશ્ચન નંબર 1 ની અંદર 3 નાના ક્વેશ્ચન આપેલા છે, એનો આપણે આન્સર મેળવવાનો છે. તો બહુ ઈઝી છે, તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? બોર્ડ પર. એકદમ ઈઝી ક્વેશ્ચનનો આન્સર છે. જો પહેલું શું કીધું છે આપણને? સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુ ની રચના કરો. કયું ઇલેક્ટ્રોન બિંદુ ની રચના કરો? ઓકે, બહુ મસ્ત ક્વેશ્ચન છે. જો અહીંયા ધ્યાન આપો. સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના કરો. હવે આપણે ઇલેક્ટ્રોન બિંદુની રચના કરવાની છે, તો કઈ રીતે થશે? જો ફર્સ્ટ નંબર સોડિયમ. હવે સોડિયમ છે તો સોડિયમની સંજ્ઞા શું આવે? Na આવે. શું આવે? Na. એની ઇલેક્ટ્રોનની રચના શું આવે? 2 8 1. સોડિયમ એટલે Na એટલે 2 8 1. એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન વધે. જો પહેલી કક્ષા કઈ આવશે? K, બીજી L અને ત્રીજી M. ઓકે, જો હવે આનું આપણે શું કરવાનું છે? ઇલેક્ટ્રોન બિંદુની રચના. હવે આપણને ખબર છે કે વચ્ચે કેન્દ્રમાં શું રહેલા છે? પ્રોટોન અને ન્યુટ્રોન, અને એની ફરતે શું રહેલા છે? ઇલેક્ટ્રોન. એટલે પહેલી કક્ષા, અહીંયા જોજો. હવે આ પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. ઓકે, 3 કક્ષા છે. પહેલી કક્ષામાં કેટલા? 2 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં કેટલા? 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા? 8 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા છે? 8 ઇલેક્ટ્રોન છે. અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં કેટલા? 1 ઇલેક્ટ્રોન છે. હવે 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનશે? ધન વીજભારિત બને. 1 ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ શું બને છે? ધન વીજભારિત બને છે. કેવો બને છે? ધન વીજભારિત બને છે. હવે ઇલેક્ટ્રોન બિંદુની રચનામાં અને આ રીતે લખાય. એને અહીંયા એક ડોટ આવશે. કેમ? કારણ કે એક ડોટ એટલા માટે અહીંયા આવે, એક ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં છે એટલા માટે. એટલે એને શું આવશે? ડોટ. એટલે કે બિંદુ. આને શું કહેવાય? ઇલેક્ટ્રોન બિંદુ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોન બિંદુ. ઓકે, એકચ્યુઅલીમાં Na પ્લસ એ તો ખાલી જસ્ટ તમને સમજાવવા માટે લખ્યું કે એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ એ ધન વીજભારિત બને છે. શું બને છે? સોડિયમ ધન વીજભારિત. હવે ત્યાર પછી ઓક્સિજન જુઓ. હવે ઓક્સિજન છે તો ઓક્સિજન એટલે O. ઓક્સિજન એટલે શું આવે? O. ઓક્સિજન એટલે શું? O. હવે ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના શું આવે? 2 6. શું આવે? 2 6. એટલે કે પહેલી કક્ષા K માં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા L માં કેટલા? 6 ઇલેક્ટ્રોન. ઓકે, પહેલી કક્ષામાં કેટલા? 2 અને ત્રીજીમાં કેટલા? 6. ત્યાર પછી પહેલા તો શું આવશે? કેન્દ્ર, પહેલી કક્ષા, બીજી કક્ષા. ત્રીજી કક્ષા તો દોરવાની જરૂરત નથી. 1 ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન. ત્યાર પછી અહીંયા 1 2 3 4 5 અને 6. કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. હવે ઓક્સિજન શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે. કારણ કે 6 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતા 2 ઇલેક્ટ્રોન મેળવવા સારા. કારણ કે બીજી કક્ષામાં ઓક્સિજનનો હેતુ શું હશે? ઓક્સિજન એવું વિચારશે કે હું 2 ઇલેક્ટ્રોન મેળવું, અને 2 ઇલેક્ટ્રોન મેળવીને બીજી કક્ષા શું કરશે? પૂર્ણ કરશે. ઓકે, ચલો. હવે 2 ઇલેક્ટ્રોન ગુમાવે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બને? ઋણ વીજભારિત બને. શું બને? ઋણ વીજભારિત. 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બને છે? ઋણ વીજભારિત બને. એટલે O2-. આને આ રીતે દર્શાવે. બાહ્યતમ કક્ષામાં કેટલા? 6 ઇલેક્ટ્રોન જોવે. કેટલા? 6. એટલે 2 અહીંયા, 2 અહીંયા, અને આ બંનેને એક એક વેચી કાઢો એટલે ટોટલ 6 થઈ ગયા. 2 2 4 1 અને 1 એટલે 6 થઈ ગયા. કઈ રીતે દર્શાવે? જોજો. 2 અહીંયા, 2 ઇલેક્ટ્રોન બિંદુ અહીંયા, 1 અહીંયા અને 1 અહીંયા, એટલે ટોટલ 6. ટોટલ 6. કારણ કે અંતિમ એટલે કે બાહ્યતમ કક્ષામાં કેટલા? 6 ઇલેક્ટ્રોન છે એટલા માટે. ક્લિયર? ચલો, ત્યાર પછી Mg.
હવે Mg એટલે મેગ્નેશિયમ. Mg એટલે શું? મેગ્નેશિયમ. Mg એટલે મેગ્નેશિયમ. હવે મેગ્નેશિયમ છે શું છે? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો આવે? 12 આવે. કેટલો આવે? 12. મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો આવે? 12. એટલે કે 2 8 2. કેટલો આવે? 2 8 2. એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા? 2 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. એટલે હવે આ 2 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. શું કરશે? ગુમાવશે. 2 ઇલેક્ટ્રોન છે શું કરશે? ગુમાવશે. કારણ કે 6 મેળવવા કેવા? કાઠા પડે. એટલા માટે 2 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. એની પહેલા આપણે એની જે રચના છે એ કરાવી દઈએ. પહેલી, બીજી અને ત્રીજી, આ 3 કક્ષા દોરી ગઈ. KLM. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 ઇલેક્ટ્રોન. ચલો, અને ત્રીજી કક્ષામાં કેટલા? 2 ઇલેક્ટ્રોન. ક્લિયર આટલું? તો 2 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. અને ગુમાવીને ધન વીજભારિત બને. એટલું યાદ રાખવાનું. ગુમાવે તો ધન વીજભારિત અને મેળવે તો ઋણ વીજભારિત. એટલે Mg2+. આનું ઇલેક્ટ્રોન બિંદુ આ રીતે આવે. Mg આ રીતના 2 ડોટ, એટલે કે ઇલેક્ટ્રોન બિંદુ. ક્લિયર? ઓકે, એકદમ સિમ્પલ છે, કઈ જ આમાં હાર્ડ છે નહીં. ચલો, ત્યાર પછી સેકન્ડ નંબર, ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા Na2O અને MgO નું નિર્માણ દર્શાવો. શું કીધું છે? ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgO નું નિર્માણ સમજાવો. હવે Na2O છે તો જોજો બરાબર. Na2O તો અહીંયા એક Na અહીંયા આવશે અને બીજો Na ક્યાં આવશે? અહીંયા. ઓકે, એક Na અહીંયા આવે અને બીજો Na ક્યાં આવે? અહીંયા. હવે ત્યાર પછી હવે Na છે તો Na નું કામ શું? કે એની જે બાહ્યતમ કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન શું કરે છે? એની જે બાહ્યતમ કક્ષામાં છે એ એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. શું કરે છે? ગુમાવે છે. એની બાહ્યતમ કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન આપણે ચોકડી દ્વારા બતાવીએ. એની બાહ્યતમ કક્ષામાં કેટલા? એક ઇલેક્ટ્રોન છે એ આપણે ચોકડી દ્વારા બતાવીએ. ત્યાર પછી O ની વાત કરીએ તો O છે તો O એટલે ઓક્સિજન. ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના કેટલી છે? 2 6. 2 6 છે. એટલે આ રીતની રચના આવે. ઓકે, 2 6 છે એટલે આ રીતની રચના આવે. અહીંયા મેં બિંદુ સ્વરૂપે દર્શાવે છે. કયા સ્વરૂપે? બિંદુ સ્વરૂપે. એટલે કે તમને જેથી વધારે ખબર પડે એટલે કયા સ્વરૂપે દર્શાવે છે? બિંદુ સ્વરૂપે. અથવા તો તમારે બીજી રીતે કરવું હોય તો આ જે બિંદુ છે ને અહીંયા પણ તમે લખી શકો છો. અહીંયા કરો તોય વાંધો નથી, અહીંયા લખો તોય વાંધો નથી. ઓકે, આ બંને તો જ્યાં એક એક છે ત્યાં મળવાના તો છે જ, કારણ કે આપણો ટોટલ 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. પછી તમે અહીંયા મૂકો કે અહીંયા મૂકો એનો કંઈ ફરક પડતો નથી. ચલો, ક્લિયર આટલું? એટલે આ બંને છે એ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. એક ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? અહીંયા આવી ગયા. આ એક ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? અહીંયા. એટલે અહીંયાની 8 ઇલેક્ટ્રોનની કક્ષા પૂર્ણ. 2 2 4 6 અને બીજા 2 ઇલેક્ટ્રોન કોને આપ્યા? Na આપ્યા. કોને આપ્યા? Na. હવે જોજો, એટલે અહીંયા શું બનશે? Na પ્લસ બનશે. શું બનશે? Na પ્લસ બને તો O2 શું બને? માઇનસ બને. એટલે O2 માઇનસ. શું બનશે? O2 માઇનસ. ક્લિયર? એકદમ ઇઝી. તો Na2O આવી જાય. શું આવી જાય? Na2O. ક્લિયર? એકદમ ઇઝી છે. શું આવી જાય? Na2O. ચલો, ક્લિયર? ત્યાર પછી આવશે આગળ MgO. શું આવશે? MgO. હવે MgO એટલે મેગ્નેશિયમ. હવે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમમાં આપણને ખબર હોવી જોઈએ કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા? 2 ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? 2 ઇલેક્ટ્રોન. 2 8 2. એની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય છે? 2 ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે Mg છે તો Mg ની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 2 હોય. એટલે 2 અહીંયા આવે. ક્યાં આવે? અહીંયા. ચલો, ત્યાર પછી ઓક્સિજન. હવે ઓક્સિજન છે તો 2 અહીંયા, સોરી અહીંયા હું ચોકડી વડે દર્શાવું એટલે તમને ખબર પડે. એક અહીંયા ને એક અહીંયા. હવે બંને ઇલેક્ટ્રોન ક્યાં? એક ઓક્સિજનને અહીંયા પણ એક ઓક્સિજનને મળવાનો, એટલે કે અહીંયા ને એક અહીંયા.
ઓકે, આવી રીતે તમે દર્શાવી શકો છો. તમને કોઈ એક્ઝામમાં ખોટું આપી શકે નહીં, એટલે એવું ટેન્શન લેવું નહીં. અથવા તો તમે આને આ રીતે પણ દર્શાવી શકો છો. ગમે તે રીતે તમે દર્શાવો તો દર્શાવી શકો છો. ઓકે, ગમે તેવી ચીજ. બીજી એક વસ્તુ, કે આ બે ઇલેક્ટ્રોન હતા, એ કોને ઓને આપ્યા, એટલે કે મેગ્નેશિયમ કોને આપ્યા ઓને, એટલે કે એનું શું થયું સ્થાનાંતરણ થયું. શું થયું સ્થાનાંતરણ. ત્યાર પછી શું બનશે જો અહીંયા Mg2+ અને O2-. ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો ક્વેશ્ચન થાય કે સાહેબ અહીંયા 2+ અને 2- છે તો આવું ના થાય, Mg2 અને O2 ના થાય. કેમ? એનું કારણ કહું. +2 અને -2 કટ થાય, સોરી 2+ અને 2- શું થાય કટ થાય, એટલે શું વધે MgO વધે. શું વધે MgO. શું થાય ફરીથી એકવાર ધ્યાન આપો. 2+ અને 2- શું થાય કટ થાય, એટલે શું વધે MgO વધે. 2+ અને 2- MgO કટ થાય. જેમ આપણે નથી +2 -2 કટ કરતા, એમ આવી રીતે વીજભારિતમાં કટ થાય એટલે શું વધે MgO વધે. ઓકે, ખાસ ધ્યાન આપવાનું કે એક અહીંયા જે ધાતુ આપી છે, ઓકે, એ ધાતુમાં અને આ શું છે અધાતુ છે. આ ધાતુ છે અને આ શું છે અધાતુ. એ તો તમને ખબર જ છે, ઓક્સિજન એ અધાતુ છે. ઓકે, ચલો અહીંયા સોડિયમ છે, તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન વધે ને એને ચોકડી વડે દર્શાવો, અને જે ઓક્સિજનમાં જે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન વધે એને તમે શેના વડે દર્શાવો ડોટેડ, ડોટ વડે. શેના વડે ડોટ વડે, કે જેથી તમને થોડી વધારે ખબર પડે. ચલો ત્યાર પછી આગળ, આ સંયોજનમાં કયા આયનો હાજર છે. આ સંયોજનમાં કયા આયનો હાજર છે તો બહુ ઇઝી છે. ઓકે, પહેલું સંયોજન હતું એ કયું હતું Na2O. કયું હતું Na2O. તો જુઓ એમાં પહેલું સંયોજન કયું હતું Na2O. હવે Na2O છે તો અહીંયા 2Na+, આ 2 એમને મૂકી દીધા આપણે, અને Na+, આ પહેલો આપણને આયન મળ્યો. બીજો O2-, O2-. ક્લિયર, આ બે આયન મળ્યા. ત્યાર પછી MgO. MgOમાં તો બહુ ઇઝી છે, Mg2+ અને O2-. ક્લિયર. ઓકે, તો Na2ઓમાં બે આયનો હાજર છે. પહેલું તો 2Na+ અને બીજું O2-. ત્યાર પછી MgO, Mg2+ અને O2-. ક્લિયર. ઓકે, આ લખી નાખો. ત્યાર પછી આપણે બીજા ક્વેશ્ચનના આન્સરની શરૂઆત કરીએ. ચલો ત્યાર પછી એકદમ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચનનો આન્સર છે. આયનીય સંયોજનો શા માટે ઊંચા ગભી ધરાવે છે. આયનીય સંયોજનો શા માટે ઊંચા ગભી ધરાવે છે. કાલે આપણે આયનીય સંયોજનોના ગુણધર્મમાં ભણી ગયા એટલે હિન્ટ ભણી ગયા. શું ભણી ગયા? હિન્ટ. કાલે આપણે એવું ભણેલા કે આયનીય સંયોજન એટલે કે NaCl. આયનીય સંયોજન એટલે NaCl. બેટા મારે તમને ખાલી એટલું જ કહેવું છે કે આયનીય સંયોજન આવે એટલે ખાલી એક ઉદાહરણ યાદ રાખો યાર. NaCl યાદ રાખો ખાલી. કેમ? કારણ કે Na ધાતુ છે ને ક્લોરીન એ અધાતુ છે. બસ ખાલી એક યાદ રાખો. જો તમે આ યાદ રાખી લીધી ને તો તમને આગળ તકલીફ પડશે નહીં. ઓકે, એકદમ ઇઝી છે અને યાદ રહી જાય એવી છે. એવું નથી કે ના યાદ રહે. ઓકે, ચલો NaCl. તો NaCl છે એક પ્રકારનું શું છે આયનીય સંયોજન છે, અથવા તો વિદ્યુત સંયોજક સંયોજન છે. આયનીય સંયોજનનું બીજું નામ શું છે? વિદ્યુત સંયોજક સંયોજન. જો યાદ ના તો લખી નાખજો. હવે NaCl છે તો આ બે જે આયનો છે, બંને આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. શું હોય છે? પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. જેમ બે ચુંબકો હોય N અને S, એમના વચ્ચે જેમ આકર્ષણ બળ હોય એમ Na અને Cl કે જે આયનો છે એ આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે, અને તેને તોડવા માટે ખૂબ જ ઉર્જાની જરૂર પડે. શું હોય છે? ખૂબ જ ઉર્જાની જરૂર પડે. એટલા માટે આયનીય સંયોજનો ઊંચા ગભી ધરાવે છે. જો હવે લખું છું. ઓકે, મેં મારી રીતે તમને સમજાવી દીધું, તો લખું એટલે વધારે ખબર પડશે. જો આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ શું કહે છે?
આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. આકર્ષણ બળ હોય છે. તેને તોડવા માટે ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે. ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે. તેથી આયનીય સંયોજનો ઊંચા ગબી ધરાવે છે. ઊંચા ગબી ધરાવે છે. બહુ ઇઝી છે. ટેક ઇટ ઇઝી. જો આયનીય સંયોજનમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. તેને તોડવા માટે ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે. તેથી આયનીય સંયોજનો ઊંચા ગબી ધરાવે છે. બહુ ઇઝી છે. બહુ ઇઝી. એક કામ કરો, પહેલાં લખી નાખો. ઓકે, કારણ કે જે બીજો ક્વેશ્ચન છે એનો આન્સર આટલામાં આવી જશે ખરા, પણ પછી મારે અલગથી લખવું પડશે. એટલે પહેલાં લખી નાખો, ત્યાર પછી આપણે એના સેકન્ડ મીન્સ આના પછીનો જો ક્વેશ્ચન છે એના આન્સરની શરૂઆત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. અહીંયા તમને 3 વ્યાખ્યા આપી છે. તમારી એક્ઝામમાં 1 માર્ક્સમાં 3 વ્યાખ્યા પૂછાઈ શકે. કેટલા માર્ક્સમાં? 1 માર્ક્સમાં. કેટલા? 1 માર્ક્સમાં. કઈ છે? જો પહેલા ખનિજ, કાચી ધાતુ એટલે અયસ્ક. ઘણીવાર એક્ઝામમાં પૂછે છે કે કાચી ધાતુનું બીજું નામ શું, તો તમને ખબર હોવી જોઈએ. અયસ્ક. શું છે? અયસ્ક. ત્યાર પછી ગેંગ. શું છે? ગેંગ. ઓકે, પેલી ગુંડાઓની ગેંગ નહીં, આ અલગ છે. જો ગેંગ. પહેલા તો ખનિજ. ખનિજ કોને કહેવાય? નોર્મલી તમે જાણો છો, નોર્મલી તમે એની વ્યાખ્યા જાણો છો કે ખનિજ કોને કહેવાય? જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ અથવા તો પેટાળમાંથી કુદરતી રીતે મળી આવે છે તેને ખનિજ કહેવાય છે. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પેટાળમાંથી અથવા તો ભૂપૃષ્ઠ, પેટાળની જગ્યાએ તમે ભૂપૃષ્ઠ પણ લખી શકો છો. પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળી આવે છે. કુદરતી રીતે મળી આવે છે તેને ખનિજ કહે છે. શું કહે છે? તેને ખનિજ કહે છે. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળી આવે છે, કુદરતી રીતે મળી આવે છે તેને ખનિજ કહે છે. ત્યાર પછી કાચી ધાતુ, અયસ્ક. કાચી ધાતુ એટલે કે અયસ્ક. હવે આ કાચી ધાતુ છે એ કાચી ધાતુમાં કેવું હોય કે જે ખનિજમાં નિશ્ચિત પ્રમાણમાં ધાતુ હોય, જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને આ જે ધાતુ છે એ ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાય, એટલે કે એમાં ફેરફાર કરી શકાય. જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાય, અથવા તો તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તો તેને કાચી ધાતુ અથવા તો અયસ્ક કહે છે. કાચી ધાતુ કે અયસ્ક કહે છે. શું કહેવા માંગે છે કે જે ખનિજમાં એટલે કે તત્વો કે સંયોજનોમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તો તેને કાચી ધાતુ કહે છે. ઓકે, આ બંને વ્યાખ્યા ધ્યાનથી સાંભળો. શું કહેવા માંગે છે? પહેલાં તો ખનિજની વ્યાખ્યા, જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળી આવે છે તેને શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા કઈ હતી? કાચી ધાતુ એટલે કે અયસ્ક. જે ખનિજમાં સારા પ્રમાણમાં
નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તો તેવી ધાતુને અથવા તો તેને કાચી ધાતુ કહે છે. તો તેને શું કહેવાય છે? કાચી ધાતુ કહે છે. એટલે બહુ સિમ્પલ બે વ્યાખ્યા છે અને આવડી પણ જાય. ઓકે, એકવાર જોઈ લો બંને વ્યાખ્યા. ચલો ત્યાર પછી 3 નંબર ગેંગ. શું છે? ગેંગ. હવે આમાં શું હોય? પૃથ્વીના, જો હવે તમને સમજાવ્યું પહેલાં, ગેંગ કેવું છે? નીંદણ જેવું છે. કેવું છે? નીંદણ જેવું. જેમ નીંદણમાં જે પાક હોય ને એ પાકની સાથે જે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે ને એમ જ આ ગેંગનું કામ છે. કોનું કામ છે? ગેંગ. એ પણ છે ને બિનજરૂરી આ રીતે બાજુમાં આવી જાય. જો કઈ રીતે? અહીંયા ધ્યાન આપો. પૃથ્વીના પેટાળમાંથી મળતી જે કાચી ધાતુ હોય, પૃથ્વીના પેટાળમાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી. પણ તેની સાથે માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો અશુદ્ધિ સ્વરૂપે હોય છે. તેમની સાથે માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો અશુદ્ધિ સ્વરૂપે હોય છે. તેને ગેંગ કહેવાય છે. શું કહેવાય છે? ગેંગ કહેવાય છે. જો ફરીથી એકવાર બોલું, પૃથ્વીના પેટાળમાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી. તેની સાથે માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો અશુદ્ધિ સ્વરૂપે હોય છે. તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ગેંગ કહેવામાં આવે છે. આ જે ત્રણેય વ્યાખ્યા છે ને તમારી એક્ઝામમાં 1-2 વાક્યમાં પૂછાઈ શકે. આ જે ત્રણેય વ્યાખ્યા છે તમારી એક્ઝામમાં 1 વાક્યમાં પૂછાઈ શકે. ઓકે, ચલો. અને આના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એવો ક્વેશ્ચન ચલાવીશું કે સક્રિયતા શ્રેણી છે, તો સક્રિયતા શ્રેણીનું એક વર્ગીકરણ આપણે કરવાનું છે. ઓકે, પેલું જે આપણે ભણેલા આ જે ધાતુઓ 4 કે પછી કે Na, Ca, એના પછી શું હતી? Mg, એના પછી Al. ઓકે, આ જે બધી ધાતુ આપણે ભણેલા, એના પછી Zn, Fe, Pb, એના પછી કઈ હતી? H હતી, એના પછી Cu હતી, Hg, Ag અને Eu. આ જે ધાતુ સક્રિયતા શ્રેણીમાં ગોઠવાયેલી છે એના વિશે આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, એમાં આ જે 4 ધાતુ છે વધુ સક્રિય છે. આ સક્રિય ખરા, પણ ધીમે ધીમે એની સક્રિયતા ઘટતી જાય અને આ એકદમ નૈવત સક્રિય એટલે કે બહુ ઓછી સક્રિય છે. ઓકે, આ બધા વિશે આપણે ભણેલા લાસ્ટ ટાઈમ. મીન્સ કે આના વિશે લાસ્ટ ટાઈમ આપણે બધું ભણી ગયા છે. ઓકે, સક્રિયતા વિશે બહુ ડિટેલમાં સમજાવી દીધું છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનો થોડો વધારે બેઝિકથી સમજાવીશું કે એકચ્યુઅલીમાં છે શું, અને ત્યાર પછી આપણે કાચી ધાતુ ટોપિક એટલે કે અયસ્ક ટોપિકથી સ્ટાર્ટ કરીશું. ઓકે, તો આ લેક્ચરને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ.